ડોલર સામે રૂપિયો ફરી એક વખત ગગડ્યો છે। ડોલર સામે રૂપિયો ગગડી અને 95.53ના સ્તર પર પહોંચ્યો છે। રૂપિયો પાઉન્ડ યેન સામે પણ ગગડી ચૂક્યો છે અને છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અલગ અલગ 9 કરન્સી સામે રૂપિયો 20% લઈ 25% સુધી ગગડેલો જોવા મળી રહ્યો છે। વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપથી ઉછાળો જોવા મળી રહ્યો છે અને આ સાથે જ રૂપિયો ફરી એક વખત ગબડ્યો। શેર બજારમાં કડાકો બોલતા વિશ્વ બજારમાં અમેરિકા ઈરાન વચ્ચે ફરી એકવાર ઘર્ષણના સંકેતો જોવા મળી રહ્યા છે અને તેની સાથે ક્રૂડ ઓઇલના ભાવ પણ ઉછળ્યા છે અને તેને લઈને સતત રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અલગ અલગ 9 કરન્સી સામે રૂપિયો 20%થી લઈ 25% સુધી ગગડી ચૂક્યો છે। તો આ તરફ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેર માર્કેટમાં પણ કડાકો બોલી ચૂક્યો છે। સતત બીજા દિવસે લાલ નિશાન પર ખુલ્યું છે શેર માર્કેટ। સેન્સેક્સમાં 500 થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ચૂક્યો છે। નિફ્ટીમાં પણ 100 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। તો હાલ શેર બજારમાં પણ સતત જોવા મળી રહ્યો છે ઘટાડો અને સેન્સેક્સમાં 500 પોઈન્ટથી પણ વધુનો કડાકો અને હાલની જો વાત કરીએ તો 600 પોઈન્ટથી પણ વધુનો કડાકો છે અને સેન્સેક્સ 75,402 પર ટ્રેડ કરી રહ્યું છે। વધુ વિગતો મેળવીએ શેર એક્સપર્ટ આપણી શેર માર્કેટના એક્સપર્ટ છે જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવસિંહ, જે પ્રકારના હાલ શેર માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે, રૂપિયો સતત ગગડી રહ્યો છે, ક્યાં સુધી આ સ્થિતિ રહેવાની સંભાવના? બિલકુલ, અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે સીઝ ફાયર છે તે અત્યારે વેન્ટિલેટર ઉપર આવી ચૂક્યું છે અને અચાનક ગમે ત્યારે હુમલો થઈ શકે તેવી શક્યતા ઊભી થઈ છે। તો તેનું નેગેટિવ રિફ્લેક્શન આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવમાં જોવા મળી રહ્યું છે, જે ભારત જેવી અર્થવ્યવસ્થા માટે ટૂંકા ગાળે નકારાત્મક બાબત ગણી શકાય। અને ત્યાર પછી ડોલરની સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે આવી ચૂક્યો છે। આજના કારોબાર દરમિયાન ડોલરની સામે રૂપિયો 95 રૂપિયા ને 53 પૈસા ઉપર પહોંચી ચૂક્યો છે, જે અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર ગણી શકાય। તો આ વાતનું નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં વેચવાલી થતી જોવા મળી રહી છે। આ માહિતી માટે તો સતત બીજા દિવસે શેર બજારમાં હાલ કડાકો બોલી ચૂક્યો છે, તેની સાથોસાથ રૂપિયો જે સતત નીચલા સ્તર પર છે, અત્યાર સુધીના સૌથી નીચલી સપાટી પર રૂપિયો ગગડી ચૂક્યો છે અને 95.53ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે। આ સાથે નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ચૂક્યો છે અને હાલમાં જો સેન્સેક્સની વાત કરીએ તો 600 પોઈન્ટથી વધુનો કડાકો છે અને તેની સાથે નિફ્ટીમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો શેર માર્કેટમાં આજે સતત બીજા દિવસે લાલ નિશાન પર જોવા મળી રહ્યો છે કારોબાર અને તેની વચ્ચે રૂપિયામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા એક વર્ષની જો વાત કરીએ તો 20 થી 25% સુધીનો રૂપિયામાં જોવા મળી રહ્યો છે ઘટાડો અને એવામાં હવે શેર માર્કેટમાં પણ સતત ઘટાડો છે અને નિફ્ટીની વાત કરીએ જ્યાં 176 પોઈન્ટથી પણ વધુનો કડાકો બોલી ચૂક્યો છે અને તેની સાથે 23,637 પર નિફ્ટી જોવા મળી રહ્યું છે। સેન્સેક્સની વાત કરીએ 672 સુધીનો કડાકો બોલી ચૂક્યો છે અને 75,341 પર ટ્રેડ કરી રહ્યું છે।